જય શ્રી રામ, જય સંવિધાન, જય ભારત. બધાય મિત્રો કેમ છો? હું છું હકુબા કાઠી, કામરેજ તાલુકો, સુરત જિલ્લો. અને હકુબા અહીંયા જ બેઠો છે, પણ અમુક ખહુરિયાના પેટના, સૌદેશ્યના પેટના એમ કે તમે ભાઈઓ થઈને આ જાત વિવાદમાં તમે સાથ આપો એમ. એલા જાત વિવાદમાં સાથ આપવાની તો વાત દૂર રહી, પણ કોક કાઠી હોય, ચારણ હોય, આયર હોય, દરબાર હોય, દલિત હોય, મેર હોય, કોઈ બી જાતનો હોય, એ જાત વિવાદ કરશે એટલે હકુભા બોલશે. બાકી કદાચ મારે મરવું પડે ને તો મરી જાઈશ. મરવાથી કોઈ દી અમને ડર નથી લાગતો. હું કે અમારી જનતાએ ધાવણના ઘૂંટડે ઘૂંટડે અમને ડર હોય ને એ કઢાવી નાખ્યો છે. અમે સત્યના માર્ગથી હાલવા વાળા છીએ, અને જે કોઈ વિરોધ કરે છે, જાતિ વિવાદ કરે છે, એના માટે આ વિડીયો છે. અને કાલે પ્રતાપ જાડેજાએ એણે કીધું હતું કે ભાઈ ફલાણા ઓલા, અને ત્યારે પછી એક કોક બાઈ છે કે કોક આદમી છે, એનો બાઈ જેવો અવાજ છે, એણે મારું એવી રીતના લખ્યું કે હકુભા તું રોડ પર આવી જાઈશ. એલા એક હકુભા નથી, આવા અનેક હકુભા જાગો અને સત્યના માર્ગે આલો. ઠણકો નાર થીએ તારું સીત ખુમાણ સીડ્યું નહીં, ન કરી એક દી ભોળો ભીલડીએ ઓલો જળધર મોયો તો જોગડા એક દી શિવે ભીલડીના રૂપમાં મોહી ગયો તો. પણ એ ખુમાણ તું તો એનાથી અધગરો નીકળ્યો. કેવું શીલું હોય, કેવું સમર્પણ હોય, કેટલો ઇતિહાસ હોય એ વાંચી અને તમે જાત વિવાદ કરો. પછી જાય દલિતનો દીકરો હોય, જાય મેરનો દીકરો હોય, જાય આયરનો દીકરો હોય, કોઈ બી જાતનો હોય, હું એમ સમજો કે હું ભારતીય છું, હું સનાતન ધર્મી છું, હું ઇતિહાસ લઈને બેઠો છું, એમ નામ વાતું નથી કરતો. ભલામણા તમે જબરદસ્તી કોકને કહો કે જય માતાજી, તમે ભક્તિ કરી હગો. તમે શક્તિ જેવી ભક્તિ હોય ને એવી શક્તિ મળે. આજે બોલવાની તાકાત દુનિયાની મારી પાસે સંવિધાનથી આલે છે. અરે આજે તમારા જે બાપ દાદાના વ્યવહારનું આવું બધું તમે બોલો છો ને એની તમને ખબર નથી રહી. અને ઓલું ખહુરિયાના પેટનું એમ કે હકુભા માપમાં રહેજો, અને અમુક કોમેન્ટું લખે છે તો એની માવુમાં કાંક ફેર હોય, કાં બાપમાં ફેર હોય એટલે કોમેન્ટું લખતા હોય ખરાબ. નકર અસલનો એક જ ભારતીય હોય ને તો ખરાબ કોમેન્ટ ન હોય. અને 951061 6304 951061 6304 હકુભાના નંબર છે. અને કામરેજ છોકરી આવીને કોઈ બી ફોન કરી હગે. મરવું પડે તો ભલે મરવું પડે, પણ આવા જાત વિવાદના ભાગલા પાડવાનું રહેવા દો, નકર તમે આ ભારતના ભાગલા પાડી દેશો. આજે તમારી પાસે મેલી વિધિ હોય, આવા તાંત્રિક છે, જ્યોતિષકાર છે, આવા તાંત્રિકોને એને જો આ હકુભાનું મોઢું છે મારવો હોય ને તો મારી નાખજો. બાકી તમે જાત વિવાદ કરશો ને તો હકુભા જરીએ સહન નહીં કરે. શું કામે? મને સત્ય સમજાણું છે, નીતિ સમજાણી છે. હું એક કાઠીનો દીકરો છું, ઓરિજિનલ કાઠી છું, ઓરિજિનલ. કોઈને ગાળ દેવાથી કાંઈ મતલબ નથી થતો, ખોટી કોમેન્ટું લખવાથી કાંઈ મતલબ નથી થતો. તમારામાં તેવડ હોય ને તો સામે આવી જાજો. મહારાણા પ્રતાપ હતા ને, એણે કોઈ દી જાત વિવાદ નથી કર્યો, એ આખા ભારત માટે લડ્યા હતા. છત્રપતિ શિવાજીએ કોઈ દી જાત વિવાદ નથી કર્યો, એ આખા ભારત માટે લડ્યા હતા. ચંદ્રશેખર આઝાદ, સુખદેવ, રાજગુરુ, ભગતસિંહ, આવા બધા થઈ ગયા ભલામણા. એ કોઈ દી જાત વિવાદ નથી કરી. એણે એ સત્યના માર્ગથી ફાંસીએ લટકી જતા હતા. તો તમે ઇતિહાસનું પૂછો છો? અમે ઇતિહાસ, અમારો બાપ ભગવાન હુરદ નારાયણ કે હામા બડા બડે ભાંગે કે તારા ત્રણ, એ 3 વેળા કશુપ તણા અમારી સુરત રાગીય શ્રમ. ભલે ઉગા ભાણ તિહારા લવ ભાવેના જીવન મરણની લગ માણ, અમારી રાગજે કાસુબ રાઉદ. અમારે વૈભવ નથી જોતો, અમારે આયુષ્યની માંગણી નથી જોતી, અમારે સંપત્તિ નથી જોતી, બસ એક જ માંગણી છે કે જીવન મરણની લગ માણ, અમારી રાગજે કાસુબ રાઉદ.
અમારી આબરૂનો નીલામ ન થાય ભલામણા. એ હુરજા નારાયણ અને કાઠી દરબારનો 5મો ભાઈ દલિત એટલે માટે છે. આજે મને બોલવાનું એટલું જનૂન ચડી ગયું છે કે તમે સૌદેશ્યના પેટના હો. અમુક જે કોમેન્ટ લખે ને એની મામા એના બાપમાં ફેર હોય અને કાફોન કરો તમે અને અહીંયા કામરેજમાં આવીને બોલો. હકુબા કોણ છે ને એ તમને બતાવી દઉં. કદાચ મરવું પડે તો મરી જઈશું, પણ તમે કોમેટું લખો છો તેવડ નથી તમારામાં. બાયલાના પેટના કહેવાય, હિજડાના પેટના કહેવાય ખોટી કોમેટું લખવાવાળાને. એટલું સમજી લેજો. હકુભા છે. હકુભાનો ઇતિહાસ જો તમારે જોતો હોય ને તો કામરેજમાં આવીને જોવો. રૂપિયાથી કોઈ વસ્તુ નથી થતું. વળેની દુનિયામાં કરે કે ગંગે કે ફેફે ઘડીક મળદોનો શણગાર સજી લ્યો તો મજા આવે. અરે મજા કાંઈક ઓર આવે. હવે આવા જાતિ વિવાદના ભાગલા પાડવાનું બંધ કરો તો મજા આવે. તમારામાં આવવાની તેવડ ન હોય તમે મર્દાનગી બતાવતા હોય. હે આવવાની તેવડ છે તમારામાં? સત્યનો સાથ આપો, નીતિથી હાલો, ધર્મથી હાલો. આ સંવિધાનમાં તમને એમ થાય કે અમે હું કામ બોલીએ, અમે જય ભીમ હું કામ બોલીએ? તો ગૌતમ બુદ્ધ હતા ને એ અમારા ક્ષત્રિય હતા. ગૌતમ બુદ્ધ ક્ષત્રિય હતા અને છતાંય તે દલિતોએ કેમ અપનાવ્યા? એનામાં મોહ માયા ક્રોધિત આખું રાજ મહેલ રાજપાટ બધું મેકી અને લોકોને હરખે માર્ગે ચડાવવા હાટુથી પોતાનું આખું દેશનું સમર્પણ કરી દીધું, દેહનું સમર્પણ કરી દીધું. એ બુદ્ધ ભગવાન એટલે માટે છે. હું કે એ નતા કહેતા કે હું ભગવાન છું, પણ લોકોએ એને ભગવાન બનાવી દીધા. તો એ રીતના રાખો તમે. મહારાણા પ્રતાપ દારી એક ઈસમીના નિમણો ના યમન કોઈ ઉખાડું ના. જ્યાં લગી ભારત વર્ષમાંથી યોવળાના મૂળિયાનો ઉખાડી નાખું ત્યાં લગી મારી થાળીમાં મિષ્ટાન નહીં જમું. એ જીવંતિકાબાઈ ના જાયા ઉદયસિંહજીના દીકરા. એ મહારાણા પ્રતાપનું આખું રાજસ્થાન નહીં પણ આખું ભારત ગૌરવ લઈ શકે એ મહારાણા પ્રતાપ છે. ક્ષત્રિય એને કહેવાય હાચો. બાપુ કઈ તમને પાય લાગુ. બાપુ તણી કાક ફરજુ બજાવો. મયપતસિંહ રીબડા બાપુની ફરજો બજાવતા. જેમ એક મયાનની માલપા તલવાર બે ન હોય એમ એક રીબડાની માલપા બે મયપતસિંહ ન હોય. બાકી ઓલું ચેનલની અંદરમાં સડાવ્યું છે કે હકુભા માપ મારે જે તું રોડ પર આવી જાય પછી જાય જાડેજા હોય, જાય કાઠી હોય, જાય આહિર હોય, મને કોઈ મતલબ નથી. હું કોઈ જાત વિવાદ કરે તો કોઈ બી જાતનો હોય, કદાચ દલિતનો દીકરો હોય એ બોલે તો એને હું બોલીશ. પણ તમે કોમેટોવાળા ખાસ સૌદેશ્ય સમજી જાજો કે તમારી માવુમાં કે તમારા બાપમાં ફેર હોય ત્યારે તમે કોમેન્ટ કરો ખરાબ અને ત્યારે તમે આવા જાતિ વિવાદના ભાગલા પાડો છો. સરદાર વલ્લભભાઈ પટેલ એના દેશને આઝાદ રાજપૂતોએ હોતને ભેગા મળીને કરાયું છે. વધુ અવરણ છે વજા અને તુરંતો જોગી દાસ આજ બે આખડિયા હોનાર. હે આમાં ક્યાંય જાત વિવાદના ભાગલા પેલા આવતા નતા. આ કળયુગની આયુ 4,32,000 વર્ષની છે. હજી 5,500 વર્ષ થયા છે. એ 5,500 વર્ષની માલપા અનેક આવું વસ્તુ થાય છે. અને ભુવા ભાખંડિયુને ધૂણતા ચારણ જગદંબાઓની ભેળિયા ઓઢી લે. ચારણ જગદંબાઓના ભેળિયા ઓઢી અને તમે ધૂણતા હોય એક માંડવાની અંદરમાં 25 ભુવા ધૂણો તો એ અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે હકુભા જરૂર બોલશે. અને હવે હકુભા એકલો નથી. હકુભાની આરે આખું ભારત ગુજરાત છે. અને બોલવાની તાકાત હોય ને તો જ બોલવાનું, બાકી નહીં. આવી દુનિયાની માલપા તમે અનેક વસ્તુ જોઈ લ્યો. બેનું દીકરીઓની ઇજ્જત પર હાથ નાખો છો. બેનું દીકરીઓની ઇજ્જત પર હાથ નાખો છો. અરે આવા ક્ષત્રિયના દીકરા હોય અને કોક બેન દીકરીની સામે કાફર નજર નાખે ને તો એના લોસન કાઢી નાખતા પાછા ન ફરે. એને ક્ષત્રિય કહેવાય. ક્ષત્રિયોને તમે સમજો છો. હું ઓરિજિનલ ક્ષત્રિય હોય ને એ કોઈ દી જાત વિવાદ ન કરે. અને ઓરિજિનલ જે ભારતીય હોય ને એ કોઈ દી ખોટી કોમેન્ટ ન લખે.
મારા નંબર આપેલા છે મારી ચેનલમાં, તમે ફોન કરો કે હકુબા ક્યાં છે? કામરેજ છે હકુબા. ક્યાં? કામરેજ તાલુકો, સુરત જિલ્લો. અને હકુબા કહે કે આ જ ટાઈમે તમે આવો એટલે હું આવીશ. બાકી ખોટી કોમેન્ટો જો તમારામાં તેવડ ન હોય તો સાવધાન થઈ જાજો દીકરાઓ. સૌ દેશ્યા છેતી જાજો, દોઢીના થતા નહીં. સમજાયું? કાળ યવન સમાયે આફળતા નો અચકાઈ, ભેદુ કવિ મેકરાણ ભણે, એ અમારો કાઠી ભળ કહેવાય. અને દલિત પાંચમો ભાઈ કાઠી દરબારનો. કેમ કે જ્યારે 4 તો કાંધ્યા હોય અને પાંચમો જે આગળ હાલતો હોય ને એ દલિતનો દીકરો હોય એટલે પાંચમો ભાઈ છોશે. કદાચ દેન કર્યા દેવા વાળું કોઈ ન હોય ને તો દલિતનો દીકરો દેન કર્યા દઈ હગે. અને છાપરાજ વાળાના ધીંગાણાની માલપા માથું સડાવ્યું, શિવને તારું ધડ ધીંગાણું કરે, પણ યોઈ પાછો બાદશાહ પારોઠ ના ભગલા ભરે, બેગમ માની બેન ને દીધો દિલી પતિકા પડે, ઈ લડતો ઈ વાળો એકલો હુરજને હામે ધરે. ઈ છાપરાજ વાળાના ધીંગાણાની માલપા જે પેલો જે જોગડો ઢોલી જંજીરોથી હાકડુંથી બાંધી દીધો હતો અને ઢોલ એવો વગાડતો તો એને પુરાતન ચડ્યું તો પેલા કયકના માથા વધેરી નાખ્યા. અને જે વાહિલી પંગતમાં જમવા વાળો એને જોગડાએ જમણ ભળાવ્યું તે તો જોગડા એ વાહિલી પાંગતમાં જે જમવા વાળો આગળ મરાણો ને એટલે પાંચમો ભાઈ દલિતનો છો. એટલે આવા તમે વાત વિવાદ રહેવા દો અને કોમેન્ટું લખવાનું સાવધાન થઈ જાજો. તેવડ હોય ને અસલ બાપ અસલ માની ઓલાદ હોય તો ફોન કરજો હકુબાને. જય માતાજી, જય શ્રી રામ, જય ભવાની.